રહ્યા છો વડોદરાનો વાસ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ નાગેશ્વર સોસાયટીમાં સિનિયર સિટીઝનનો અછડો તૂટ્યો. નાગેશ્વર સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંતભાઈ ઘનશ્યામભાઈ શાહ ખાનગી ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પત્ની ભાવનાબેન સાથે સોસાયટીના રોડ ઉપર વોક કરી રહ્યા હતા. રાત્રે લગભગ 9:30 વાગ્યાના અરસામાં બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓ આવ્યા હતા. આ પૈકીનો પાછળની સીટ પર બેસેલો સાગરીત ચાલતો પાછળ આવ્યો હતો અને ગળામાંથી ₹40,000ની કિંમતની સોનાની તુલસી માળા તોડીને ભાગી ગયો હતો. કૃષ્ણકાંતભાઈ પાછળની બાજુ વળ્યા ત્યારે રોડ પર પથરાયેલી રેતીના કારણે પગ સ્લીપ થયો હતો અને તેઓ પટકાયા હતા. સિનિયર સિટીઝન તરફથી આપવામાં આવેલા વર્ણનના આધારે કુંભારવાડા પોલીસે તપાસ શરૂ કરી છે. હું નાગેશ્વરમાં રહું છું અને નાગેશ્વર સોસાયટીમાં અમે મેઇન રોડ ઉપર હું અને મારા મિસ્ટર રાત્રે વોક કરવા નીકળ્યા હતા. તે વખતે પાછળથી બાઇકવાળા આવીને બે જણા આવ્યા. એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દઈને કંઠી ખેંચી અને બીજા હાથે જતો રહ્યો. અને હજુ તો હું પેલા બાઇકવાળાને કહું છું ચોર ચોર ચોર, પણ એ એનું જ બાઇક હતું તો એ એના બાઇક ઉપર બેસીને ભાગી ગયો. પછી મેં ચોર 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 કરીને બૂમો પાડી તો લગભગ 40થી 50 જણ ભેગા થઈ ગયા. એ લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ બી ગયા, પણ એક સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો ખબર ના પડી. એટલે એક તોલાની હશે. અને મેઇન વિસ્તારમાં આવું થાય અને થાંભલાની સ્ટ્રીટ નીચે આવું થાય એટલે બધું બહુ કહેવાય કે આવું લાઇટ નીચે આટલું બધું થઈ શકે. અંધારામાં થાય, ગલીમાં થાય તો સમજ્યા, પણ આ તો મેઇન રોડ અને ચારે બાજુ રસ્તા છે. ચારે બાજુથી ગમે ત્યારે ગમે તે વ્હીકલ આવી શકે એવી પરિસ્થિતિ હતી, તો પણ એ આવું કરીને જતો રહ્યો છે. શું લાગે છે કે અહીંયા જે પોલીસ બંદોબસ્ત વધારવો જોઈએ? હા, પોલીસનું થોડું વધારવું જોઈએ. અને મેઇન રોડ ઉપર જ્યાં દુકાનો થાય છે બધી વધારાની, એ બધી બંધ કરાવી દેવી જોઈએ. એના ઓથા આગળ એ લોકો આ બધું કરતા હોય છે, એટલે મેઇન રોડ ચોખ્ખો કરી દેવો જોઈએ. અમે અહીં ફતેપુર આગળ છે પેલું કુંભારવાડામાં ફરિયાદ નોંધાઈ છે. અને તરત પોલીસનું પેટ્રોલિંગ ચાલતું હતું, પોલીસ તરત આવ્યા, અમને હેલ્પ કરી. એ પણ બાઇક લઈને ગયા પણ કંઈ મળ્યો નહીં. એ ગયા એ માસ્ક બાંધીને આવ્યો હતો અને ટોપી બી પહેરેલી હતી અને પલ્સર બાઇક હતું. બે જણ હતા. એમાં એક ઉતર્યો ને એક બાઇક ટર્ન મારીને તૈયાર રાખ્યો હતો અને તરત જ એ લોકો નીકળી ગયા. 9:30 અમે આટા મારતા હતા એટલે 9:30 થઈ હશે. અમારે ચોથા આટે આવું થયું. શું લાગે છે કે તમને કોઈ જાણ ભેદું એવું? હવે એ કદાચ જતા આવતા જોતો હોય એવું બને આપણને, કારણ કે આપણે અહીં રોડેથી આમ જઈએ અને પણ મેઇન રોડ છે, અમે ગલીમાં પણ નહોતા ચાલતા. શું નામ તમારું? ભાવનાબેન શાહ, નાગેશ્વરમાં રહીએ છીએ. અને મેઇન રોડ પર થયું એટલે હવે એવું લાગે છે કે પોલીસનું પેટ્રોલિંગ રાત્રે 9 વાગ્યા પછી વધારી દેવું જોઈએ. કૃષ્ણકાંત શાહ.